એક બાદ એક રાસ ખુલી રહ્યા છે। 12 સુધી ભણેલો પ્રદીપ ડોક્ટર બનીને ફરતો હતો। સુરત શહેરમાં અંધશ્રદ્ધાના નામે ચાલતા ગોરખ ધંધાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે। પોતાને યોગ ગુરુ ગણાવતો અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતો પ્રદીપ નામનો શખ્સ હવે પોલીસના સકંજામાં છે। આ માત્ર અંધશ્રદ્ધાનો કિસ્સો નથી, પરંતુ 2 કરોડની ફેક કરન્સી અને જીવલેણ મેડિકલ પ્રેક્ટિસનું ભયાનક નેટવર્ક હતું। પોલીસ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો અને લોકોની અતૂટ શ્રદ્ધાને પોતાનો વ્યવસાય બનાવી દીધો હતો। પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી નહોતી, છતાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવાર કરતો હતો। લોકોને ભ્રમિત કરવા માટે પ્રદીપ અવારનવાર ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરતો હતો। પોતાની આધ્યાત્મિક શક્તિનો દેખાવો કરીને તે ભોળા ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો હતો। આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં, પણ 2 કરોડ રૂપિયાની ફેક કરન્સીનો એંગલ પણ જોડાયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે।